મિત્રો, ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અહીંયા કાલે આપણે સંસ્કૃતિની વ્યાખ્યા જોઈ કે ભાઈ સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, જે લાઈફસ્ટાઈલ આપણી છે એ જ સંસ્કૃતિ. પણ એક સરખી નથી રહેતી. આજથી 500 વર્ષ પહેલાં જે રીતે વ્યક્તિ જીવન જીવતો હતો, આજે ઘણા બધા પરિવર્તન આવ્યા છે. ત્યારે ચાલીને જતો હતો, આજે વાહનમાં જાય છે. તો કાળક્રમે બદલાતા જતા સમય અને સંજોગો મુજબ જે પરિવર્તન આવે એ પરિવર્તનથી નવી સંસ્કૃતિ બને છે. બરાબર? તો હવે ટોપિક બદલે છે. આપણે કાલે જોયું હતું વારસાની વ્યાખ્યા. અહીંયા ભારતીય સંસ્કૃતિનો વારસો અને એના પ્રકારો એ આપણે જોવાનું છે. તો વારસાની વ્યાખ્યા પહેલાં જોઈએ. વારસો કોને કહેવાય? તો અહીંયા વ્યાખ્યા આપેલી છે. એ વ્યાખ્યા બરાબર તપાસો. એમાં શબ્દ છે પેઢી. પેઢી એટલે શું? અનુગામી પેઢી કોને કહેવાય? પુરોગામી પેઢી કોને કહેવાય? વારસો એટલે એક પેઢી પોતાની અનુગામી પેઢીને જે કંઈ આપે. દાખલા તરીકે હું એક પેઢી છું, તો મારી પુરોગામી પેઢી એટલે મારા પપ્પા, દાદા, વડદાદા એ પુરોગામી પેઢી કહેવાય. જ્યારે અનુગામી એટલે મારી પછીની પેઢી, જેમ કે મારો પુત્ર, પૌત્ર, આ બધું અનુગામી પેઢી કહેવાય. એક પેઢી પોતાની અનુગામી પેઢીને જે કંઈ આપે, કે સંપત્તિ આપે, સમજણ આપે, જ્ઞાન આપે, જે કંઈ આપે, એમાં નવી પેઢી શીખેલું નવું ઉમેરે અને એ પછીની પેઢીને આપે. આમ પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ મળે છે તેને આપણે વારસો કહીએ છીએ. વારસો એટલે એક પેઢી પોતાની અનુગામી પેઢીને જે કંઈ આપે, તેમાં નવી પેઢી શીખેલું નવું ઉમેરે અને એ પછીની પેઢીને આપે. આમ પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ મળે છે તેને આપણે વારસો કહીએ છીએ. બરાબર? તો આના આધારે એક તો સાબિત થયું કે આપણને આપણા દાદા વડદાદા સાંસ્કારિકતાના મૂલ્યો આપીને ગયા. બરાબર? શું? તો કે બેટા કેમ ખાવું, કેમ પીવું, કેમ બેસવું, કેમ બોલવું, દિવસ દરમિયાન સવાર, સાંજ, બપોર, આ બધી જે બાબતો આપણને જે શીખવાડી છે એ સાંસ્કારિકતાના મૂલ્યો આપણને કોણે શીખવાડ્યા? આપણા પપ્પા, આપણા દાદા, આપણા વડદાદા, એને એના દાદાએ શીખવાડ્યા. એમાં નવું એ લોકોએ પ્લસ કર્યું અને એ પછી આપ્યું. તો એક તો સાબિત થયું કે વારસો એક કોના તરફથી મળેલી ભેટ. વારસો છે ને એ પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. વારસો પૂર્વજો આપે છે આપણે. વારસો પૂર્વજો તરફથી, એક પેઢી પોતાની અનુગામી પેઢી. અને આપણો વારસો હજારો વર્ષ પુરાનો છે. હજારો વર્ષ પુરાણો. કેમ? તો કે ઘણી બાબતો એવી છે કે વર્ષોથી, યુગોથી એની એ જ સિસ્ટમ આપણા ભારતીય સમાજમાં ચાલી આવે છે. જેમ કે લગ્ન વર્ષોથી થાય છે અને એ જ પદ્ધતિ શિવ પુરાણમાં શંકર ભગવાનના જે રીતે લગ્ન થયા હતા એ જ રીતે આજે પણ લગ્ન થાય છે. આપણો વારસો હજારો વર્ષ પુરાનો છે. બરાબર? તો અહીંયા જ્યારે અને એ વાત ચોક્કસ કે ભાઈ આપણને આપણા વારસા પ્રત્યે ગર્વ હોવું જોઈએ. આપણને જે આપણી જે જીવન જીવવાની પદ્ધતિ છે, આપણને જે આપણા દાદા વડદાદાએ જે કંઈ આપણને આપ્યું છે એના પ્રત્યે આપણને ગર્વ હોવું જોઈએ. એટલે જ તો શાળાકીય પ્રાર્થના જ્યારે લેવાય છે, શાળાકીય અભ્યાસમાં દૈનિક પ્રતિજ્ઞામાં આપણે બોલીએ છીએ. શું બોલીએ છીએ? કે હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનું મને ગર્વ છે. હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનું મને ગર્વ છે. આવી આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ.
સમૃદ્ધ વારસો એટલે શું? સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને માનવ જીવનના રહસ્યોનું પ્રદાન. સમગ્ર વિશ્વને માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એટલે સમૃદ્ધ વારસો. માનવ જીવનના રહસ્યો ક્યાં હોય? તો માનવ જીવનના રહસ્યો, આ દેહ છોડી જીવ મારો ક્યાં જશે કોને ખબર. વિશ્વને ભારતે માનવ જીવનના રહસ્યો આપ્યા કે ભાઈ પુનરપી જન્મમ પુનરપી મરણમ, લક્ષ 84 ફેરા. આ જે બધી બાબતો છે એ સમૃદ્ધ વારસો ગણાય અને આપણે વિશ્વને આપ્યો અને વિશ્વએ સ્વીકાર્યો. આજે પછીનો ટોપિક આપણે જે ચર્ચા કરવાની છે તે આપણને જે વારસામાં મળે છે એ વારસાના પ્રકાર વિશે જોવાનું છે. વારસાના પ્રકારો બે છે, એક પ્રાકૃતિક વારસો, બીજો સાંસ્કૃતિક વારસો. બે પ્રકારો, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. તો અહીંયા બરાબર તપાસીએ. વારસાના પ્રકારો બે. એક તો આપણને આપણી પ્રકૃતિ, દાદા વરદાદા જે કંઈ આપે છે એ પ્રકૃતિ આપીને ગયા છે. હિમાલય, નદીઓ, વન્યજીવો એ જે આપણને આપીને ગયા એ પ્રાકૃતિક વારસો છે. બીજું આપણને સાંસ્કૃતિક વારસો આપ્યો. સાંસ્કૃતિક વારસો એટલે એણે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્યથી જે કંઈ નિર્માણ કર્યું એ સાંસ્કૃતિક વારસો. ઘણું બધું બનાવ્યું છે. અરે એક સામાન્ય બળદગાડાથી માંડી અને જેટ અંતર કાપતા વિમાનો આપણા પૂર્વજોએ બનાવ્યા એ આપણા માટે સાંસ્કૃતિક વારસો ગણાય. સમજાય છે? તો પહેલાં પ્રાકૃતિક વારસો જોઈએ. પ્રાકૃતિક વારસો એ શું? તો પ્રાકૃતિક વારસાની પહેલાં વ્યાખ્યા જોઈએ. પ્રકૃતિ એ તો આપણી માં છે. પ્રકૃતિ માં છે અને આપણા પ્રાકૃતિક વારસામાં આપણી પ્રકૃતિ, આપણી માએ આપણને 18 સંતાનો આપ્યા છે. પ્રકૃતિ આપણી માં, એના 18 સંતાનો, એ 18 સંતાનો એ આપણો પ્રાકૃતિક વારસો છે. એ ત્રણ ભેગા થાય, ત્રણ એકબીજાની નજીક આવે ત્યારે પ્રાકૃતિક વારસાનો જન્મ થાય છે. ત્રણ સાથે મળે ને ત્યારે કોણ ત્રણ? એક તો પ્રકૃતિ પોતે, માં પોતે, બીજું આસપાસનું આવરણ, પર્યાવરણ, અને ત્રીજું માનવ જીવન. આમ આ ત્રણના નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. હવે વ્યાખ્યા બરાબર કંઠસ્થ કરજો. પ્રાકૃતિક વારસાના પ્રકારો બે, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા કઈ? તો કે પ્રાકૃતિક વારસો ત્રણના નજીકના સંબંધોનું પરિણામ. એ ત્રણ કોણ? એક પ્રકૃતિ, એક પર્યાવરણ અને બીજું માનવ જીવન. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આ થઈ આપણી વ્યાખ્યા. હવે જુઓ, પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? 18 સંતાન પ્રાકૃતિક વારસાના. કેટલા? 18. કયા કયા? તો ત્રણના જોડકામાં આપણે યાદ રાખવાના. અહીંયા પ્રશ્ન એવો આવશે, 2 ગુણમાં આવે છે, પ્રાકૃતિક વારસો એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો 18 બાબતો તમારે લખવાની, પણ યાદ રાખવાની ત્રણના ગ્રુપમાં. જો અહીંયા આપેલી છે આ ત્રણના ગ્રુપમાં 18 યાદ રાખવાની. પર્વતો આ રીતે જ બોલી 2-4 વાર અને કંઠસ્થ કરવાની. પર્વતો, વનો, રણો, પહેલું જોડકું એક સાથે એમને. પર્વતો, વનો, રણો. બીજું જોડકું નદી, ઝરણા, સાગર. ત્રીજું મેદાનો, ખીણ પ્રદેશો, દરિયા કિનારા. વૃક્ષો, વનસ્પતિ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણી, જીવજંતુ, ખડકો, ખનિજો, ભૂમિ દ્રશ્યો. આ રીતે 18 સંતાન. પર્વતો, વનો, રણો પહેલું, નદી, ઝરણા, સાગર. આ બધું પ્રકૃતિના તત્વો છે અને એ છે પ્રાકૃતિક વારસો. એ દાદા વડદાદાના સમયથી દેશમાં ચાલ્યા આવે છે
અને આપણને મળ્યા છે, અને એને આપણે શુદ્ધ રાખવા એ આપણા વારસાના ઘડતરમાં આ પ્રકૃતિના તત્વોનો ફાળો મહત્ત્વનો છે. પર્વતો, વનો, રણો, નદી, ઝરણા, સાગર, જો આખું આ રીતે યાદ રાખવાનું. અને આમાં બહુ મજાનું છે, તમે જુઓ, ખડકભાઈ શીલાબેન, ઝરણાબેન સાગરભાઈ, સરિતાબેન પર્વતભાઈ. આમ આમ જુઓ તો તમને ખ્યાલ, આ 18 યાદ રહી જાય એવા છે સંતાનો. કઈ કઈ બાબતનો સમાવેશ થાય પ્રાકૃતિક વારસામાં. તો આ પ્રાકૃતિક વારસાએ આપણા આપણો વારસો સમૃદ્ધ કઈ રીતે બનાવ્યો? તો આપણી પ્રકૃતિ સાથે જે આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો છે. સમજો, પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર શ્રદ્ધા. નદી, તો નદીમાં પેલા આચમન લઈએ અને બોલીએ છીએ કે એ માં, પછી આપણે એમાં પગ એના પાણીની અંદર આપણા પાર્થિવ દેહને પ્રસ્થાન કરાવીએ છીએ. એ આપણો આદર છે, શ્રદ્ધા છે. સૂર્યના નમસ્કાર કરીએ છીએ, એ આપણી શ્રદ્ધા છે. પ્રકૃતિ પ્રત્યે આપણો આદર શ્રદ્ધાપૂર્વકનો રહ્યો. એના ઉદાહરણ તમારે જોવા હોય ને તો પંચતંત્ર અને બૌદ્ધની જાતક કથા. આ બૌદ્ધ ધર્મની જાતક કથાઓ પુસ્તકોમાં લખેલી છે. પંચતંત્ર વાંચો પુસ્તક, એમાં તમને ખબર પડશે કે માણસનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ કેટલો આદર અને કેટલો શ્રદ્ધાપૂર્વક. અરે જીવજંતુ શું, પ્રાણીઓ જુઓ તો ગાય જેવા પ્રાણીઓ, અરે ઘણા બધા પ્રાણીઓ. આપણે એને શીંગડેથી લઈ અને પૂંછડા સુધી હાથ, જ્યાં શરીરના 33 કરોડ દેવતાનો એમાં વાસ છે એમ માની અને એનું આચમન લઈએ છીએ. આ છે પ્રકૃતિ પ્રત્યે આપણો વ્યવહાર કેવો રહ્યો છે? શ્રદ્ધાપૂર્વકનો. અને એમાં પ્રશ્ન એવો છે કે એના ઉદાહરણ તમને શેમાંથી મળે? તો કે પંચતંત્રની વાર્તાઓ વાંચો. પછી આપણું જે સંગીત છે ને એ પ્રકૃતિ આધારે ચાલે છે. શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત, એને પ્રકૃતિ સાથે ગાઢ સંબંધ છે. શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, પ્રકૃતિ. સવારમાં પ્રભાતિયા ચાલે, માણસમાં ઉમંગ આવે એવા ગીત સવારમાં હોય કે એ પથારીમાંથી ઊભો થયા પછી પોતાની દૈનિક પ્રવૃત્તિમાં એ લાગી જાય અને બેટરી ચાર્જ કરી નાખે એવા ગીત સવારના પ્રભાતિયા. એ પાછા રાત્રે ન ચાલે, રાત્રે પાછા અલગ ગીત, સાંજે પાછા અલગ, શિયાળાના અલગ, ઉનાળાના અલગ. પ્રકૃતિ અને ઋતુ સાથે સંબંધ. શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત સવારમાં, જોકે હવે બધું ચેન્જ થઈ ગયું. સવારમાં જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે, આવું ગીત હતું સવારમાં. આપણે ત્યાં પ્રભાતિયા આવા ગવાતા કે એ જાગને જાદવા, જાદવ તું જાગ. કૃષ્ણ ગોવાળિયા, કૃષ્ણનો ગોવાળિયો છો, ગાયો લઈને ચરાવા જા, સવાર પડી ગઈ, ભોર ભાઈ. આવા જે આપણા પ્રભાતિયા હતા એ હવે સમય સંજોગો મુજબ પ્રભાતિયા ચાલ્યા ગયા. પ્રકૃતિ સાથેનો નાતો આપણો ઓછો થતો જાય છે. હવે તો ગીત નવા આવ્યા સવારમાં, જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કોણ જાશે. એ ગીતને બદલે હવે કેવા ગીત ગાવા પડે છે ખબર છે? એક તો રાતના 1-1.5 વાગ્યા સુધી એ આજની જનરેશન મોબાઈલની અંદર રચી પચી રહી હોય. સવારે લેટ ઊભું થાય એટલે એના મમ્મી એને પ્રભાતિયાથી જગાડે, જાગને જાડિયા, ઉઠને પાડિયા, તારા વિના ગાંઠિયા કોણ ખાશે. આવા ગીતો આજે આવ્યા છે. પણ એક ચોક્કસ કે આપણા શાસ્ત્રીય સંગીત કે આપણા લોક સંગીત, એમને કોની સાથે ગાઢ સંબંધ છે? પ્રકૃતિ સાથે. અરે આપણા તહેવારો, ગીતો, એને પણ પ્રકૃતિ સાથે, કવિતાઓ, ચિત્રો, એ પ્રકૃતિ આધારિત. આપણા તહેવારો બધા પ્રકૃતિ આધારિત. દિવાળી તો પ્રકૃતિ આધારિત તહેવાર, હોળી પ્રકૃતિ આધારિત તહેવાર. કેમ? તો કે 3 દિવસ સુધી કેસુડો, ત્યારે કેસુડો ફલે ફૂલે ધૂળેટીમાં, અને 3 દિવસ સુધી જે વ્યક્તિ કેસુડાના પાણીથી સ્નાન કરે ને
એને ઘણા પ્રકારના રોગ આજીવન થતા નથી. આપણે પ્રકૃતિ આધારિત તહેવારો છે આપણા. અરે આપણી જે બીમાર પડીએ ને તો આપણી જે પદ્ધતિ છે ને, પદ્ધતિ આપણને રિપેર કરવાની, તંદુરસ્ત કરવાની, એ પદ્ધતિ પણ પ્રકૃતિ આધારિત છે. આપણે પ્રકૃતિના ઘણા તત્વોના ઉપયોગ કર્યા છે અને એ વારસો આપણે પેઢી દર પેઢી પ્રાકૃતિક વારસો આપ્યો છે. તો કઈ? તો આપણી નેચરોપેથી, આયુર્વેદ અને યુનાની સિસ્ટમ, તમામ પ્રકૃતિ આધારિત નેચરોપેથી. કઈ રીતે નેચરોપેથી? તો નેચરોપેથી પદ્ધતિ એ એવી પદ્ધતિ છે કે પ્રકૃતિના તત્વોના ઉપયોગ કરીને, નેચરોપેથી પ્રકૃતિના તત્વોના ઉપયોગ. આયુર્વેદિક, તો આયુર્વેદિક દવાઓ, વૃક્ષો. જ્યારે યુનાની એટલે પ્રાણીઓના શરીરના અંગો. આ બધી જે એ દવાઓમાં વપરાય છે એ પ્રકૃતિના તત્વોનો આપણે ઉપયોગ કરીએ છીએ. આમ પ્રાકૃતિક વારસાના 4 અંગ, જેમ શરીરના 3 અંગ છે ને, પ્રાકૃતિક વારસાના 4 અંગ છે અને 4 મુખ્ય પિલો, 4 અંગ, એની ઉપર પ્રાકૃતિક વારસો આપણો ટેક્યો છે. આ 4 અંગનું આપણે જતન કરવું પડશે, નહીં તો પ્રાકૃતિક વારસો આપણા હાથમાંથી ચાલ્યો જશે. એ 4 અંગો કયા? પ્રાકૃતિક વારસાના 4 અંગ. 4 અંગમાં ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. અહીંયા આજે જે મિત્રો આપણે જોયું, એક તો વારસાની વ્યાખ્યા જોઈ. વારસો કોના તરફથી મળેલી ભેટ? પૂર્વજો તરફથી. શાળાકીય દૈનિક પ્રતિજ્ઞામાં આપણે કઈ પ્રતિજ્ઞાઓ કરીએ છીએ? તો કે હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનું મને ગર્વ છે. વારસાના પ્રકારો કેટલા? કયા કયા? વારસાના પ્રકારો 2: પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા કઈ? તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પછીનો પોઈન્ટ આપણે એ જોયો કે પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? 18 એના સંતાન. પછી આપણે 3-4 બાબતો પ્રાકૃતિક વારસાની એ જોઈ કે ભાઈ પ્રકૃતિ સાથેનો આપણો જે વ્યવહાર શ્રદ્ધાપૂર્વકનો, એના ઉદાહરણ છે એમાં. પછી આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત તેની સાથે જોડાયેલા છે? પ્રકૃતિ સાથે. આપણા તહેવારો અને આપણી કવિતાઓ, ગીતો એ શેને આધારિત છે? પ્રકૃતિ આધારિત. આપણી આયુર્વેદ, યુનાની અને નેચરોપેથી પદ્ધતિ શેને આધારિત છે? તો કે પ્રકૃતિ આધારિત. હવે પ્રાકૃતિક વારસાના જે 4 અંગો છે એ આપણે પછી જોઈશું. ધન્યવાદ. ગુડુ ગુડુ. એટલે સુધી રાખીએ. આગળ આપણે પછી